નમસ્કાર. વેચાણ કળામાં આપણે ત્રીજું યુનિટ વેચાણ પ્રક્રિયા એ અગાઉ આપણે શરૂ કરેલું છે. તો જોઈએ આજે એમાં ક્રમશઃ આપણો આજે બીજો લેક્ચર, ચેપ્ટર નંબર 7 બીજો લેક્ચર અને આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર પણ કહી શકાય. એક મુદ્દો આપણે ભણી ગયા. હવે આપણે આજે બે મુદ્દાનો અભ્યાસ કરવો છે. પહેલો મુદ્દો અભ્યાસ કરીને ખરીદ પ્રયોજન કે આશયો કેમ જાણી શકાય, સામેના વ્યક્તિ કઈ વસ્તુની ખરીદી કરશે એ કઈ રીતે આપણે જાણી શકાય તેને ખરીદ પ્રયોજન જાણવાની યુક્તિ પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે ખાસ પરીક્ષામાં બહુ આ પ્રશ્ન બહુ પૂછાતો નથી, પણ જોઈ લઈએ. વ્યક્તિત્વ પોતાનું વ્યક્તિની સામે ચહેરો અથવા તો વ્યક્તિના વર્તન વ્યવહાર તમે જુઓ એટલે લગભગ તમને ખ્યાલ આવી જતો હોય છે કે તે વ્યક્તિ કઈ વસ્તુની ખરીદી કરી શકતો હોય છે અથવા તો કરવા આવ્યો હોય છે. તો તેના માટે પોશાક, તેમનો પહેરવેશ, એ પોતાના પોશાક ઉપરથી પણ તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ ગરીબ છે કે આ વ્યક્તિ તવંગર છે. તો તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે ખરેખર ગરીબ હોય તો તેમની પસંદગી કેવી હોય, તવંગર હોય ધનિક હોય તો તેમની વસ્તુ ખરીદીની પસંદગી કેવી છે. પોશાક પરથી તેમની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવી શકે અને તેના આધારે આપણે એ વ્યક્તિ કઈ વસ્તુ ખરીદી, ગરીબ હશે તો ટકાઉ ઓછી કિંમતમાં મળે એવી વસ્તુનો આગ્રહ રાખે, તવંગર હશે તો ઊંચી કિંમત અને થોડી ગુણવત્તા અથવા ડિઝાઇન બીજા કરતાં અલગ પણ ખરીદવા તૈયાર થતો હોય છે. આરોગ્ય, વ્યક્તિનું આરોગ્ય, વ્યક્તિ જ્યારે દુકાનની અંદર આપણે પ્રવેશ કરે ત્યારે તેમનું આરોગ્યનો ખ્યાલ આવે. એ વ્યક્તિ બીમાર હોય તો એની માંગ શું હોય, બીમારી હલ થાય તેના માટે દવાની ખરીદી કરવા આવ્યો હોય, અથવા તો આપણે એમ કહી શકાય ને કે ખરેખર એલર્જી મળી શકે એવી વસ્તુની ખરીદી કરવા આવ્યો હોય, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય એવી વસ્તુની ખરીદી કરવા આવ્યો હોય. આમ એ વ્યક્તિના આરોગ્યને આધારે પણ તમે નક્કી કરી શકો કે તે વ્યક્તિ શું ખરીદી કરવા આવ્યો છે. ચહેરા પરના પ્રદર્શિત ભાવ, એ વ્યક્તિ ચહેરા પર આપણી પાસે જ્યારે આવે ત્યારે જ આપણે ખ્યાલ આવી જાય કે તેના ચહેરા પરના ભાવ, થાકેલ હોય, કંટાળો અનુભવતી હોય એવો તેમનો ચહેરો પ્રદર્શિત થતો હોય તો તે મોજ શોખની વસ્તુ, દાખલા તરીકે મોબાઈલ, મ્યુઝિક, કોઈ પણ પ્રકારનું મ્યુઝિક હોય, ટીવી હોય, આવી વસ્તુ, કોઈ ગેમ્સ હોય એવી વસ્તુની ખરીદી કરી શકે. તો આમ વ્યક્તિત્વ તેમના વર્તન વ્યવહારને આધારે તે વ્યક્તિ એમની ખરીદી કરી શકે. ત્યાર પછી તેમનું વર્તણૂક, વ્યક્તિ વર્તન કેવું કરે છે, ખરીદી કરવા આવે ત્યારે એ વસ્તુ કેવા પ્રકારની માંગે છે, સસ્તી, ટકાઉ, તો સમજી જાઓ આ મધ્યમ વર્ગનો ગ્રાહક છે. એને આપણે એ કિંમતમાં માલ બતાવો, એ વારંવાર વસ્તુ બદલાવતો નથી. ધનિક હોય તો એમ જ કે ઊંચી કિંમતનો માલ બતાવો, સમજી જાઓ કે આ ધનિક ગ્રાહક છે. તો આમ એ ગ્રાહક કેવો છે એનું માંગ પરથી પણ ખ્યાલ આવે. જોઈતી વસ્તુ, કેવી વસ્તુઓની માંગ કરે છે, બરાબર. વર્તણૂકની વાત કરીએ, કેવી વસ્તુની માંગ કરે છે એ પણ નક્કી કરી શકે. દુકાનમાં આવે ખૂબ મોડર્ન પ્રકારની વસ્તુઓ માંગે, ફેશનેબલ વસ્તુઓ માંગે તો સમજી જાઓ કે આ થોડોક આધુનિક અત્યારના સમય સાથે જોડાયેલ વ્યક્તિ છે. રૂઢિચુસ્ત અગાઉના સમયને ધ્યાનમાં રાખી વસ્તુની માંગ કરે તો સમજી જાઓ કે આ પરિવાર કેવા પરિવારમાંથી, રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે. તો એને એ પ્રકારની વસ્તુઓ આપણે બતાવવી જોઈએ. ત્યાર પછી ગ્રાહકની વાતચીત પરથી ગ્રાહક બોલે, ગ્રામ્ય વિસ્તારનો છે, શહેરી વિસ્તારનો છે, એનો આપણને અંદાજ આવી શકતો હોય છે.
તો આમ ગ્રાહક વાત કરે એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકાય કે આ વ્યક્તિ કઈ પ્રકારની વસ્તુ આને આપણે બતાવવી જોઈએ, કેવા પ્રકારની વસ્તુ આપવી જોઈએ એનો તેમને ખ્યાલ આવી શકે. ત્યાર પછી આપણે ગ્રાહક સાથેના ભૂતકાળના પરિચય કરતી. ગ્રાહક સાથે અગાઉ ભૂતકાળમાં થયેલા એકબીજા, ઘણી વખત ગ્રાહક આપણો જૂનો ગ્રાહક હોય, લાંબા સમય પછી આપણને મળ્યો, તો અગાઉના આપણા જે અનુભવ હોય કે આ કેવા પ્રકારની વસ્તુ માંગતો હોય છે, શા માટે એ વસ્તુની માંગ કરે છે, એ આપણે અગાઉના અનુભવ હોય એ અનુભવનો ઉપયોગ કરી અને આપણે ગ્રાહકને કઈ વસ્તુ આપવી જોઈએ અને તે કઈ વસ્તુ ખરીદશે એનો આપણે અંદાજ કાઢી શકતા હોઈએ છીએ. તો આમ ખરીદ પ્રાયોજક એક જોવા મળે છે. હાલો ત્યાર પછી આ અગત્યનો મુદ્દો આઈએમપી કહી શકાય, વેચાણ મુદ્દા. સરળ પ્રશ્ન છે, થોડા મુદ્દા વધુ છે 18 જેટલા, પણ આપણે 10-15 મુદ્દા જેટલા યાદ રહે એટલા વધુમાં વધુ લખવા. ટૂંકું અત્યારે હું લખી અને તમને નીચે મટીરીયલ આપીશ. હાલો વાત કરીએ. આનું મટીરીયલ નહીં આપવામાં આવે કારણ કે પરીક્ષામાં બહુ ઉત્સાહ નથી. આ મુદ્દાનું હું તમને લખાણ કરી અને નીચે મૂકીશ, એ તમે જોઈ અને વ્યવસ્થિત લખી લેશો. હાલો વાત કરી વેચાણ મુદ્દા. વેચાણ મુદ્દા એટલે શું? ગ્રાહકોને જ્યારે માલ બતાવીએ ત્યારે વેચવા માટે તમે ક્યાં દલીલો કરી શકો, ક્યાં મુદ્દાઓ રજૂ કરી શકો, તેને વેચાણ મુદ્દા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આપણે એમ નથી કહેતા આ વસ્તુ તો ઓરિજિનલ છે, કંપનીનો માલ છે, તો એનો વેચાણ મુદ્દો બને. કેવા મુદ્દાને વેચાણ મુદ્દા બનાવી શકાય તેની હવે આપણે ચર્ચા કરીએ. હાલો પહેલું સીધ વસ્તુનો દેખાવ. પહેલી કઈ વસ્તુ? સીધ વસ્તુનો દેખાવ, તેમની પેટર્ન, તેમનો આકાર. તમે જુઓ તો ખરા, આવી પેટર્નમાં તમે ક્યારે વસ્તુ જોઈ? આ બોટલ તો જુઓ કે આ બોટલ તમે આવી ક્યારે જોઈ? એમ એનો દેખાવ કે આ તમારી ઘરની અંદર આ વસ્તુ છે, સોફા હોય તો આપણે એ મુદ્દો બનાવી શકીએ કે જોવાની પેટર્ન, નવી પેટર્ન આવે, આ પેટર્ન તમને અહીંયા સિવાય ક્યાંય પણ નહીં જોવા મળે. આમ તમે એને વેચાણ મુદ્દો બનાવી શકો. તમે કપડાં ખરીદી કરવા જાઓ ત્યારે દરેક વેપારી, હવે આજ નવો ટ્રેન્ડ નીકળ્યો છે, દરેક વેપારી એમ કહે છે વન પીસ. ખરેખર એની દુકાનમાં એક પીસ હોવાથી તમને એમ કહે છે વન પીસ, બાકી બીજી દુકાનમાં જાઓ એની એ વસ્તુ મળશે. તો આજે નવું કે વન પીસ એટલે આપણે એવું સમજી બેસીએ કે ખરેખર આપણે જે વસ્તુ ખરીદીએ એવી વસ્તુ બજારમાં બીજા કોઈ પાસે નહીં હોય. આમ કરી અને વેચાણ મુદ્દો બનાવી આપણને ખરીદી કરવા પ્રેરે છે. તો આમ તમે એની વસ્તુ પેટર્ન, ડિઝાઇનને પણ તમે વેચાણ મુદ્દો બનાવી શકો. બીજો, માનવીની જુદી જુદી ઇન્દ્રિયોને સંતોષ આપવો. તમારી જે વસ્તુનું તમે વેચાણ કરો છો તેમાં તમારી 5 ઇન્દ્રિયો આપણે ગઈકાલ આગળના વિડીયોમાં ભણી ગયા. 5 આપણી મુખ્ય ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયોને કઈ ઇન્દ્રિયને સુખ આપે છે? કઈ 5 ઇન્દ્રિયો? તો કે એક તો આપણે એમ કહીએ જીભ સ્વાદ ચાખવા માટે, નાક સુગંધ લેવા માટે, કાન સાંભળવા માટે, ત્યાર પછી સ્પર્શ અને આંખ દ્રષ્ટિ. આ એટલી આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે સુખ પ્રાપ્ત કરીએ છીએ, જોઈએ છીએ, વસ્તુનો અનુભવ કરીએ. તો એમાં તમે જે વસ્તુનું વેચાણ કરો તે કઈ ઇન્દ્રિયોને પસંદ છે એને લક્ષણ. અત્તરનો વેપારી હોય તો તરત જ કે છંટકાવ કરી દે આપણે, જુઓ સુગંધ, આમ કરી આપણને એ વસ્તુ આપે છે. કોઈ વસ્તુ કપડા હોય તો તમને કે એક બેન તમે સાથે હોય કોઈ પણ, તો આપણે કે આ કપડા પહેલા પહેરી જુઓ, અરીસાની સામે જોઈએ કેવા લાગે. આંખને, કારણ કે એ વસ્તુ આપણે આંખની પસંદગી છે, આપણે આંખ નામની ઇન્દ્રિયને એ પસંદગી છે. કોઈ મીઠાઈની દુકાને જાઓ એટલે તરત તમને એમાંથી ટુકડો લઈને સાંભળવા આપશે, આ લ્યો ખાઓ, કેવી એનો સ્વાદ. તો એ આપણે જીભ, આપણે સ્વાદ પસંદ. તો આમ તમે કઈ ઇન્દ્રિયને અનુરૂપ તમે તમારો માલ વેચો છો એને અનુરૂપ તમે એ વેચાણ મુદ્દો બનાવી ગ્રાહકને તે વસ્તુ પ્રત્યે ખેંચી શકો છો. માલ સામાનની ઉપયોગિતા. માલ સામાન ક્યાં તમારે ઉપયોગમાં આવતો હોય છે તે રીતે તમે કેટલા સમયનું આયોજન કરી વસ્તુની ખરીદી કરો છો એની કે માલ સામાનની ઉપયોગ. દાખલા તરીકે કબાટ કે દર વર્ષે કોઈ ન ખરીદે, એક વખત ખરીદ્યા પછી 10 વર્ષ સુધી આવે, તો ત્યારે તેની ઉપયોગી આ જો ગોદરેજ કંપનીનું છે એમ તમે વેચાણ મુદ્દો બનાવી શકો કે આનું આયુષ્ય લાંબુ હોય, 10 નહીં 20 વર્ષ સુધી તમારે ખરીદી કરવી જ નહીં પડે. બેડ હોય
સાગનું લાકડું છે, આજીવન તમારે આમાં કાંઈ પણ થવાનું નથી, પ્લાય થોડી છે, આ તો સાગ છે. આમ કરી વેચાણ મુદ્દો બનાવી એની ઉપયોગિતા વધારી, ઉપયોગિતાનું મહત્વ વધારી તમે માલનું વેચાણ કરી શકો છો. તો આમ આપણે વેચાણ મુદ્દો બનાવી ગ્રાહકને પ્રલોભન આપી ગ્રાહકને ખરીદી તરફ આપણે વાળી શકીએ છીએ. આગળ માલ સામાનની વિશિષ્ટ લાક્ષણિકતા. બીજા કરતા આપણો માલ કઈ રીતે અલગ પડે છે તેને વિશિષ્ટ લાક્ષણિકતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ટુ વ્હીલની ખરીદી કરો ત્યારે માઇલેજ 1 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલે એની તમે જોજો. ટુ વ્હીલની કોઈ પણ જાહેરાત આવશે ને ત્યારે એની જાહેરાત એ જ હશે 70ની એવરેજ, 80 કિલોમીટરની એવરેજ. તો એ શું દર્શાવે છે તેની વિશે કે બીજા ટુ વ્હીલર કરતાં અમારી કંપનીની ટુ વ્હીલ વધુ એવરેજ આપે છે, કારણ કે એમાં સૌથી મહત્વનું કાયમી ખર્ચ પેટ્રોલ છે. તો એને લક્ષ્યમાં રાખી તમે વેચાણ મુદ્દો બનાવી શકો. બોલપેન હોય તો તે કે આની રિફિલ તમને મળશે. એક વખત બોલપેન ખરીદી લો ત્યાર પછી તમે રિફિલની જ ખરીદી માત્ર કરવાની રહેશે. બોલપેન આજીવન રહેશે. એવું મટીરિયલ વાપરીએ છીએ કે જે તમે કાયમી વાપરો તો પણ એ તેમના મટીરિયલમાં કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય. આમ કરી વેચાણ મુદ્દા બનાવી આપણે ગ્રાહકને વસ્તુ ખરીદી કરવા પ્રેરી શકીએ અને તૈયાર કરી શકીએ. આગળ યાંત્રિક સાધનના છૂટા ભાગ અને સમારકામ. આજે ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય એટલે મોંઘી કિંમતમાં થોડી ઊંચી કિંમતની વસ્તુ હોય, લોકો લાંબા ગાળાના ઉપયોગ માટે ખરીદી કરતા હોય ત્યાં આપણે આ મુદ્દો બનાવી શકાય. એક વખત ખરીદી કર્યા પછી તે 10 વર્ષ સુધી વસ્તુનો ઉપયોગ કરે તેવી વસ્તુમાં આપણે તેના છૂટા ભાગ અને સમારકામનો મુદ્દો બનાવી શકીએ. દાખલા તરીકે આજે 4 વ્હીલની વાત હોય તો મારુતિ સુઝુકી એની 4 વ્હીલ માર્કેટમાં સૌથી વધુ વેચાણ છે, કારણ કે એ લોકો એવો વેચાણ મુદ્દો બનાવી દીધો કે અમારું કોઈ પણ ગમે એટલા સમય પછી અમારી વાહન અમારી ગાડી ખરાબ થાય તો એના છૂટા ભાગ તમે જે સ્થળે હશો એની નજીકનું જે શહેર હશે, તાલુકા કક્ષાનું હોય અથવા તો મોટું નગર હોય તો પણ અમારા છૂટા ભાગો ત્યાં મળશે. અને સમારકામ કોઈ પણ કારીગર અમારા ગાડીને રિપેર કરી શકશે. એટલું સરળ છે જેથી કરીને તમે મુસાફરી સમયે ક્યારે પણ ગાડી ખોટવાય તો તમે મુશ્કેલીમાં ન મુકાઈ શકો. એ અમારી સૌથી વિશેષતા છે. આમ વેચાણ મુદ્દો બનાવી ગ્રાહકને તરત આ એ વાત છે ગાડી ગમે ત્યાં ક્યારેક તો ખરાબ તો થવાની છે, તો ત્યારે શું એનો જવાબ આપી અને આપણે એ માલનું વેચાણ કરવા પ્રેરી શકીએ. માલની અસંખ્યતા. માલમાં ઓરિજિનાલિટી કેટલી છે એ બતાવી. મીઠાઈનો વેપારી દેશી શુદ્ધ દેશી ઘી અમે વાપરેલું છે આમ કહી અને માલનું વેચાણ કરવા તરફ લઈ જાય. ફર્નિચરનો વેપારી હોય તો સારામાં સારી કંપનીઓના નામ આપે ત્યાંનું અમે મટીરિયલ લાવીએ છીએ. પ્લાય હોય, આજે તો મોટાભાગનું ફર્નિચર પ્લાય દ્વારા ISIનો માર્કો લગાડેલી પ્લાય એમ કહેવામાં આવે છે કે ખરેખર ISIનો માર્કો લગાડેલી અમારી પાસે પ્લાય છે કે ખરેખર એ ગેરંટી વાળી પ્લાય અમે ઉપયોગ કરી છે. આમ કરી વેચાણ મુદ્દાઓ બનાવી શકાય છે. ચીજ વસ્તુની બનાવટમાં વપરાતી સાધન સામગ્રી. કેવા સાધનો દ્વારા આ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તેને બનાવટ સમયે વપરાતી સાધન સામગ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે ફર્નિચરની બનાવટ કરીએ, કોઈ પણ પ્રકારનું મકાન બનાવટ કરી હોય ત્યારે તમે કઈ કંપનીની સિમેન્ટ વાપરેલી છે, કઈ કંપનીનું લોખંડ વાપરેલું છે એવા મુદ્દા રજૂ કરી વસ્તુની અસલિયતા બતાવી અને માલનું વેચાણ કરી શકો. આમ અલગ અલગ આ બધા મુદ્દાઓ છે કે કોઈ પણ તમે એક મુદ્દો, એવું નથી બધા મુદ્દાનો આપણે સમાવેશ કરીએ, વધુને વધુ મુદ્દાઓનો સમાવેશ કરી માલનું વેચાણ કરવામાં આપણે ઉપયોગી બની શકે. આગળ માલ સેવાનો વિકલ્પ કે તમે આ વસ્તુ જે વાપરો છો તેનો વિકલ્પ તમને શું. આ પ્રાચીન સમયથી આ વસ્તુ વપરાતી આવે છે. આજકાલને પહેલાના લોકોએ વાપરતા, આજના લોકોએ વાપરે છે. અત્યારે જોઈએ છે દરેક સમાજમાં ટ્રેડિશનલ ડ્રેસનો પાછો ક્રેઝ આવ્યો છે. જે આપણા વડવાઓ પહેરતા હતા, આપણા વડીલો પહેરતા હતા એ કપડાં અને આભૂષણો આજે લોકો પહેરવા લાગ્યા છે. ફરી
કોઈ સારા એવા કાર્યક્રમ હોય, લગ્ન પ્રસંગ હોય તો આ બધું ટ્રેડિશનલ ડ્રેસ ફરી વખત પ્રવેશ કરે, એની અસલિયતા રજૂ કરે. એટલે કે તમે એમ કહી શકો તેનો વિકલ્પ અગાઉના સમયમાં કરતા. ભાડેથી વેચવું, હપ્તાથી વેચવું, બંને સમજાય. ભાડું અને હપ્તામાં શું તફાવત? ભાડેથી આપવામાં આવે ત્યારે આપણે જે વ્યાખ્યા સમજીએ ને એ ખોટી છે. ભાડું એટલે દર મહિને ભાડું ચૂકવવાનું, અને જ્યારે માલિક એમ કહે કે હવે ભાઈ તમે વયા જાઓ એટલે આપણે ઘરમાંથી બહાર નીકળી અને આપણે બીજે રહેવા જઈએ, એને ભાડું કહે. નહીં, મિલકતની બાબતમાં એ નથી. મિલકતની બાબતમાં ભાડું અને હપ્તામાં ખાધ્યા. ભાડેથી વેચવું કોઈ પણ મિલકત, કબાટ હોય, ફર્નિચર હોય, જમીન હોય, મકાન હોય, ભાડેથી વેચવું અને હપ્તાથી વેચવામાં શું હોય છે? ભાડેથી વેચવામાં આવે ત્યારે હપ્તો જ કરવામાં, સરખા હપ્તા કરી દેવામાં આવે. માલિકી હક એનો જ રહેશે, જે વ્યક્તિ વેચતી હોય તેનો જ માલિકી હક રહેશે. દરેક ભાડાનો હપ્તો ભાડું ચૂકવે છે, એક એક હપ્તા ચૂકવતા જાય, છેલ્લો હપ્તો ચૂકવશે એટલે આ વ્યક્તિ માલિકી હક આપણને તમને આપી દેશે. જ્યારે હપ્તા પદ્ધતિમાં પ્રથમથી જ માલિકી હક મળી જાય છે, બાકીના તમારે ક્રમશઃ હપ્તા ચૂકવતા જવાના છે. અહીંયા માલિકી હક છેલ્લે મળે છે, અહીંયા પ્રથમથી જ માલિકી હક આપણને પ્રાપ્ત થઈ જાય. તો એવી રીતે માલ વેચવાની સગવડ આપવામાં આવતી હોય તો એની પણ તમે જાણ કરી શકો છો. ઉધાર વેચાણ, ઘણી વખત ગ્રાહકો આપણે પ્રશ્ન કરતા હોય છે કે ખરેખર અત્યારે આ વસ્તુ તો મારે ખરીદવી છે પણ મારી પાસે નાણાકીય વ્યવસ્થા નથી. તો એવા ગ્રાહકને આપણે એમ કહીએ તમે સારા ગ્રાહક છો, હું તમને ઉધાર માલ આપીશ, અમુક રકમ અત્યારે ચૂકવી દો, બાકી તમે લઈ જાઓ, તો પૂરેપૂરો માલ ઉધાર લઈ જાઓ. આમ સગવડ આપતા હોય તો એમ કરી પણ તમે વેચાણ વધારી શકો. માલ સેવાની કિંમત, ઘણી વખત કિંમત ગ્રાહક એમ કે મારી પાસે નાણું નથી તો આપણે કિંમતની વાત કરીએ. જો ઓછી કિંમત હોય ત્યારે કઈ રીતે વાત કરવી જોઈએ, ઉપર કિંમત વધુ કિંમત હોય તો કઈ રીતે વાત કરવી જોઈએ? પહેલા વાત કરીએ વધુ કિંમત. ઘણી વખત ગ્રાહક આપણે એમ કે ઓ આની એટલી બધી કિંમત, ત્યારે આપણે એને વેચાણ મુદ્દો કિંમત એમને નથી રખાતી. આની અંદર વાપરવામાં આવતી પ્રત્યેક વસ્તુ ઓરિજિનલ છે, કંપનીના માલની ખરીદી કરેલી છે, આનું ટકાઉપણું લાંબુ હોય છે. આવા મુદ્દાઓ રજૂ કરી અને તેની કિંમત પ્રત્યેનો જે પ્રશ્ન છે હલ કરો. ઓછી કિંમત હોય ત્યારે કે ખરેખર અમારો પેઢીનો હેતુ વધુને વધુ વેચાણ કરવું, ગ્રાહકો પાસેથી ઓછો ને ઓછો નફો લેવો, વધુ વેચાણ કરી અને વધુ નફાનો અમારો હેતુ છે. તેથી અમારી પેઢી બીજી પેઢી કરતાં કિંમત ઓછી રાખે છે. અમારા માલિકનો મુખ્ય હેતુ છે ભારતના નાગરિકની સેવા કરવી. આમ મુદ્દો બનાવી અને તમે ઓછી કિંમત હોય ત્યારે ગ્રાહકોને વેચાણ મુદ્દો બનાવી શકો છો. હરીફ જોડે સરખામણી, આજે સૌથી વેચાણ મુદ્દો આ બને છે. હરીફ આપણા કોણ છે, એની વસ્તુ પ્રત્યે એની વિશેષતા છે, પણ એની સાથે એની મર્યાદા પણ. એ મર્યાદાઓ ગ્રાહક સામે મૂકવી. આજે તમે જોઈએ છે ઘણી કંપનીઓ, મેં એવા પ્રયોગ આપણે જોયેલા છે કે એ વસ્તુનું વેચાણ, ટૂથપેસ્ટનું વેચાણ કરવા આવે ત્યારે આપણે એમ કહીએ તમે કઈ ટૂથપેસ્ટ વાપરો છો, એટલે આપણે એમ કહીએ ક્લોઝઅપની, અથવા એમ કહીએ કે પેપ્સોડન્ટની અથવા કોલગેટ કંપની, જે કંઈ નામ આપો એટલે તરત એમ કે લાવો તો એ કાચનો ગ્લાસ લેવામાં આવે, એમાં એક નાનું એવું બુંદ મૂકવામાં આવે કોલગેટ, અને એ કાચના ગ્લાસમાં આવી રીતે ફૂલ પ્રવાહમાં એમાંથી રેતી અલગ કરે, બતાવે જો આમાં રેતીનો ભાગ આ શરીરની અંદર, પછી તરત એની પોતાની ટૂથપેસ્ટ હોય એનો પ્રયોગ કરીને બતાવે. આમ અલગ અલગ મિશ્રણ, અલગ અલગ બાબત. અત્યારે કોલગેટ વાળાએ નથી આપણે જોઈ કે નિમક વાળી કોલગેટ બહાર પાડે કે ખરેખર દાંત સાફ કરવામાં સૌથી વધુ આયોડિન નિમકની જરૂર હોય છે, તો નિમકનો તેમાં સમાવેશ કર્યો. આમ કરી વેચાણ મુદ્દા તમે બનાવી શકો. તે ઉપરાંત માલની છાપ, બજારમાં કઈ કંપનીની છાપ વધુ છે તે રજૂ કરીને પણ વેચાણ મુદ્દો બનાવી માલ વેચી શકાય. ઉત્પાદકનું નામ, કે ખરેખર ઘણા ઉત્પાદકો નામશીલ હોય જેને સમાજના દરેક વર્ગ ઓળખતા હોય, એ વ્યક્તિ આ વસ્તુનું વેચાણ કરે. એ વ્યક્તિ સમાજ સાથે જોડાયેલી છે, સમાજની અંદર અનેક જગ્યાએ તેમનું યોગદાન છે, એ વ્યક્તિ વેચાણ કરે, તેથી એ સમાજનું તો ધ્યાન જ રાખશે. આમ કરી વેચાણ મુદ્દો બનાવી શકાય. અમુક પ્રદેશની બનાવટ,
ઘણી વખત આપણે એમ કહીએ પ્રભાસ પ્રભાસની પાટણના પટોળા, ગીરની કેસર કેરી. કયા પ્રદેશમાં વસ્તુ બને છે તે પ્રદેશની લોકપ્રિયતાને આધારે તે વસ્તુનું વેચાણ મુદ્દો બનાવી શકાય. આગળ 17 વિતરકનું નામ અને ખ્યાતિ. વેચાણ કરનાર કોણ છે, એની બજારમાં પ્રતિષ્ઠા કેટલી, એ ક્યારે પણ નબળી કંપનીનો માલ લાવતા નથી, સારી કંપની હોય તો જ માલ લાવે અને તો જ ગ્રાહકને આપે, કારણ કે એ વિતરક છે, એને બજારમાં ટકવાનું છે, ગ્રાહકોના પ્રશ્નો સાંભળવાના છે, તેથી એ ક્યારે હલકા પ્રકારની વસ્તુ વેચતો જ નથી. એવું ઘણી દુકાનો આપણે જોતા હશું આપણા શહેરી વિસ્તારોમાં કે ખૂબ જૂની અને લોકો મોટી લાંબી ભીડ હોય છે. શા માટે? બીજા કરતા ભાવ પણ થોડો વધુ પણ હોય છે. તેમ છે કારણ કે લોકો સમજે છે કે એની પાસે ગુણવત્તા ક્યારેય નબળી નહીં. અન્ય શરતો, આ ઉપરાંત ઘણી એવી શરતો હોય છે કે જેને આધીન આપણે તે વ્યક્તિઓને માલની ભાંગતૂટ થવા, કાચ હોય તો તેની ઘણી વખત કાચ માટેની એડવર્ટાઇઝ અમુક અંતરેથી કાચની વસ્તુ મૂકવામાં આવે. જો કાચ તૂટતો નથી, ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે, એના કારણો અલગ બતાવે, કઈ રીતે ઓરિજિનલ પારખી શકાય, કઈ રીતે ડુપ્લિકેટ, એમ કઈ વસ્તુ પ્રત્યે તમે ગ્રાહકોને ધ્યાન ખેંચી શકો છો. તો આવી રીતે આપણે ગ્રાહકોને અલગ અલગ રીતે વેચાણ મુદ્દાઓ રજૂ કરી ગ્રાહકને વસ્તુ ખરીદી કરવા આપણે પ્રેરી શકીએ છીએ. તો આમ આપણું આ ચેપ્ટર પણ આજે પૂરું કરીએ છીએ. વેચાણ કળાનું મનોવિજ્ઞાન લેક્ચર બીજો. એમાં આ મુદ્દો તો ખાસ અગત્યનો એટલો નથી, આ મુદ્દો આપણે વ્યવસ્થિત લખી લઈશું અને તૈયાર કરી હું તમને નીચે મટીરિયલ આપીશ, એમાંથી તમે યોગ્ય લખાણ કરી વાંચતા રહેજો. પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે. આગળ એક જોયું, એક આ પ્રશ્ન અગત્યનો છે. આ ચેપ્ટર પૂરું કરીએ, આગળનું ચેપ્ટર આગળના વિડીયોમાં સમજશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ધન્યવાદ.